प्रिय मारा भाई बहनों, प्रणाम। जीव बलोचना एनसीआर प्रेस रिपोर्टर पत्रकार हूँ जीव बलोच। आज આપણે થોડીક સણસણતી બે વાતો કરતા ચાલ્યા જઈએ। પહેલી વાત બિહાર ચૂંટણીની અને બીજી અભિસાર શર્મા પત્રકાર છે તે વિશેની। પ્રથમ મેં ખૂબ જ આમ તો ત્રીજી વાત પણ કરવી રાજનાથ સિંહની, એ ટાઈમ મળશે તો હું ત્રીજી વાત પણ રાજનાથ સિંહની વાત કરતો ચાલીશ। બિહારની ચૂંટણીમાં મેં ખૂબ જ તપાસ કરી લીધી છે। મારી રીતે બધું જ મેં જોઈ લીધું છે અને જોઈ કાઢવીને તેલ ને તેલની ધાર આ બધું જોઈને પછી હું આ તમને કહી રહ્યો છું। 100% લખી રાખો, એનડીએ સરકારનો ભૂસકો થઈ રહ્યો છે, ફિયાસ્કો થઈ રહ્યો છે। એને કે એનડીએ સરકાર નીતિન સરકાર જઈ રહી છે અને હવે ત્યાં આપણા તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવના પુત્ર મુખ્યમંત્રી બને તેવી સંભાવનાઓ ચોખ્ખી મને દેખાઈ રહી છે। 100% અને તેજસ્વી યાદવ અને રાજીવ ગાંધી સાહેબના સુપુત્ર રાહુલ ગાંધી સાહેબ આ બંને રાજકીય પુત્રો ત્યાં સારું પ્રદર્શન કરી રહ્યા છે। લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને રાજીવ ગાંધીના પુત્ર આ બંને અત્યારે ત્યાં બિહારની અંદર સારું પ્રદર્શન કરી રહ્યા। જે બોલે છે એ એમના બોલો, એમની વાણી ત્યાંના બિહારના લોકોના હૃદયમાં ઉતરી રહી છે। એટલે ચોખ્ખું દેખાઈ આવે છે કે નીતિન સરકાર જઈ રહી છે, એનડીએ સરકાર જઈ રહી છે। અરે મારા ભાઈઓ બહેનો, ત્યાંના નીતિન સરકારના નીતિશ કુમાર ના એક આરોગ્ય મંત્રી, નીતિશ કુમારની મંત્રીના એક આરોગ્ય મંત્રી સરકારના એ રોડ ઉપર લોકોએ દોરાવીને માર્યા। બોલો એમને આરોગ્ય મંત્રી, નીતિશ કુમાર સરકારના આરોગ્ય મંત્રીને દોરાવીને માર્યા। પોલીસ ખાતું દોડતું થઈ ગયું। એમની ગાડી હતી લાલ ગાડી લબક ઝબક, એમાંય બેહી ન હોય ગયા। બોલો ગાડી ચાલુ રાખી, દોરાવતી ગાડી અને ગાડીની વાંહે પોતે દોડતા જાય અને ગાડીનો ડ્રાઈવર કહેતો જાય કે સાહેબ જલ્દી બેસી જાઓ પણ ટાઈમ મળે તો બેહે ને। વાંહે એટલો બધો પબ્લિકનો દેકારો, હો હા ને પથ્થર મારા ચાલુ। શું હવે આવી અત્યારે નીતિશ કુમારની સરકારની અત્યારે આવી પોઝિશન થઈ છે બિહારની અંદર। એટલે આ ઉપરથી મને ચોખ્ખું દેખાઈ આવે છે કે નીતિશ તો ગઈ, નીતિશની સરકાર તો ગઈ, હવે એનડીએ સરકાર ગઈ। અને જે મત ચોરી કરેલી ને આ ડંકાપતિએ, આ ગંડુ રાજાએ ઈવીએમ મશીન થકી જે ગોટાળા કર્યા અને ચૂંટણી પંચ આયોગ ભારતનું એ તો સાવ નરેન્દ્રભાઈ મોદીના હાથની કઠપુતળી બની ગઈ છે। અને નરેન્દ્રભાઈ મોદીએ ન કરાવવાના કામ ઈડી અને સીબીઆઈ અને આ ચૂંટણી પંચ આયોગ પાસેથી ન કરાવવાના કામ કરાવ્યા છે અને આ લોકો કહી રહ્યા છે। એટલે હવે આ લોકો ની બધી વાતો જગ જાહેર થઈ ગઈ છે, ખુલ્લી પડી ગઈ છે, સાર્વજનિક થઈ ગઈ છે। લોકોને ખબર પડી ગઈ કે આ બધાએ કાબર ચિતરાવ આવા ગોરખ ધંધા કરીને, મશીનની સાથે આવા ચેડા કરીને, મતોની ચોરી કરીને અને જીવિત માણસોને મરેલા બતાવે છે અને મરેલા માણસોને જીવતા પણ કરી નાખે। બોલો આ ચૂંટણી પંચ આયોગ મરી ગયા હોય એના મત પડે છે અને જીવે છે એને મૃત જાહેર કરીને એના મતદાન યાદીમાંથી એનું નામ કાઢી નાખ્યું। બોલો આવા તો લાખો ગોટાળા આ રાહુલ ગાંધી સાહેબે પકડી લીધા ચૂંટણી પંચ આયોગના ગોરખ ધંધા, બધી ચોરી ચપાટીઓ। એટલે આ ચોરી ચપાટીઓ આ ચોકીદાર કહે છે કે હું ચોકીદાર છું, તંબુરો ચોકીદાર છે। ચોરી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું આ ચોકીદારે। મારા ભાઈઓ બહેનો, એટલે હવે બિહારમાં તો હવે
ન થવાની થશે અને બહુ સારું રિઝલ્ટ આવવાનું છે. પછી આ ચંદ્રબાબુ નાયડુની વાત કરું, બરોબર. જગમોહન રેડ્ડી નામનો ત્યાંનો એક મુખ્યમંત્રી થઈ ગયો આંધ્રપ્રદેશનો. એ જગમોહન રેડ્ડી અને ચંદ્રબાબુ નાયડુની બેની એવી પાકી દુશ્મની, જગ જાહેર દુશ્મની છે ને કે જેની વાત પૂછોમાં. પાકા દુશ્મન બે, રાજકીય દુશ્મનો. હવે માફ કરશો, મને જરાક સરેખમ શરદી થઈ ગઈ છે, બોલવામાં જરાક વચમાં વિક્ષેપ પડે તો માફ કરશો શ્રોતાજનો. એટલે ચંદ્રબાબુ નાયડુને ખબર ન પડે એવી રીતે આ જનખડ નામનો જે રાષ્ટ્રપતિ હતો ને એને વિદાય કરી. હવે વિદાયનો તો પાછો અલગ એક વિષય છે, કેમ એને જનખડને વિદાય કર્યો ઉપરાષ્ટ્રપતિ પદેથી આ ડંકાપતિએ. હવે ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી છે, એ જગ્યા ભરવા માટે હવે આ ચૂંટણી યોજાઈ રહી છે અત્યારે હાલમાં. એના ફોર્મ બોર્મ બધા ભરાઈ રહ્યા છે અને અત્યારે બધી પ્રક્રિયા ચાલુ છે ઉપરાષ્ટ્રપતિની, બરાબર. હવે આ ઉપરાષ્ટ્રપતિ પદના દાવેદારો હવે ઇન્ડિયાએ તાત્કાલિક ઘોષિત કરી નાખ્યા છે અને આ પછી ડંકાપતિએ પોતાના ઘોષિત કર્યા છે. પરંતુ રાજનાથસિંહને મંદ બારણે ખબર ન પડે ચંદ્રબાબુને એવી રીતે ચૂપકીદીથી જાઓ તમે અને ચંદ્રબાબુ નાયડુના કટ્ટા દુશ્મન જગમોહન રેડ્ડીનો સાથ લ્યો આપણા ચૂંટણી પદ, રાષ્ટ્રપતિ ચૂંટણી પદમાં. અને એનો ટેકો લેવો જરૂરી છે આપણે, કેમ કે જગમોહન રેડ્ડીના પણ 11 મતો છે. એટલે ખૂબ જ બારીકાઈથી, ખૂબ જ ખાનગી વાત રહીએ એવી આ ડંકાપતિની મનસા હતી. પરંતુ અમારા જેવા ખનખોદિયા પત્રકારો હોય ને એને આ વાત જગજાહેર કરી નાખી. જગમોહન રેડ્ડીથી મુલાકાત રાજનાથસિંહની એ બધાને ખબર પડી ગઈ. એટલે હવે આ ચંદ્રબાબુ નાયડુ અત્યારે છંછેરાઈ ગયો છે, ખૂબ જ છંછેરાઈ ગયો છે મોદી ઉપર, બરાબર. એટલે અંદરથી પોતે છંછેરાઈ ગયો છે અને પોતે પોતાના દાવ હવે ખેલશે જ. એમાં જો આ બિહારની સરકાર જાય નીતિશ કુમારની, એટલે તો પછી ન થવાની થશે છે કેન્દ્ર સરકારમાં પણ ન થવાના કામ દેખાશે તમને. એટલે હવે ડંકાપતિના આ ગંડુ રાજાના વળતા પાણી બધા થયા છે શરૂ. એના હવે ખરાબી એની બૂંદ બેઠી છે એમ કહી દો ડંકાપતિને. હવે એનો સમય સારો નથી દેખાતો. એની બધી ગણતરીઓ આ ડંકાપતિની ઊંધી પડી રહી છે. એમાં જો બિહારમાં જાય એટલે એની બધી ગણતરીઓ ઊંધી. એટલે આ ચંદ્રબાબુ નાયડુ પણ છંછેડાયેલો છે. એટલે હવે ન થવાનું થશે અને જે થશે એ આપણા માટે સારું અને ડંકાપતિ માટે ખરાબ. એ બહુ આનંદની વાત છે. હવે હું તમને ત્રીજી વાત અને મુખ્ય વાત, મારી આ વિડીયો બનાવવાની મુખ્ય વાત, હું આ અભિસાર શર્મા પત્રકાર, અભિસાર શર્મા પત્રકાર ખૂબ જ સાચું બોલી રહ્યો છે અને મોદીનું અને મોદીની બધી પ્રવૃત્તિઓનું ખંડન જોરદાર રીતે પત્રકારમાં પોતે કરી રહ્યો છે. એટલે આ ભાઈને પેટમાં તેલ રેરાણું છે. રવીશ કુમાર અને અભિસાર શર્મા જેવા પત્રકારો જે ઘણા વર્ષોથી મોદીની સામે પડેલા છે અને એની બધી નીતિ રીતિઓની ઝાટકણી કાઢી રહ્યા છે પત્રકારની કલમથી અને વાણીથી. એટલે આ ભાઈ ડંકાપતિ ગંડુ રાજા અભિસાર શર્માની પત્ની જે સરકારી નોકરી કરે છે એને ક્યાંય ને ક્યાં આગે ટ્રાન્સફર કરી નાખી. વિચાર કરો તમે અને તમારી પત્ની રાજકોટમાં નોકરી કરતા હોય અને તમારી પત્નીને સીધી ટ્રાન્સફર કરીને કોઈ ગુજરાતમાં જ નહીં ગુજરાતથી બહાર મૂકી દઈએ તો કેવું તમને તકલીફ થાય.
તમને હાલો તમારી ધર્મપત્નીને રાજકોટથી જસદણ ને જસદણથી વિછિયા કે એટલામાં મૂકે તો તમે સાંજે બધા પરિવારના બધા સભ્યો ભેરા થઈ જાઓ અપડાઉન કરીને. 30-40 કિલોમીટરના એરિયામાં તમારી નોકરી હોય તો તમે બધા સભ્યો સાંજે ભેરા થઈ જાઓ. પરંતુ રાજ્યમાં નહીં, રાજ્યથી બહાર મૂકી દે. તમારી પત્નીને સીધી શિક્ષક, તમારી પત્ની શિક્ષિકા હોય અને સીધી ગુજરાતમાંથી રાજકોટમાંથી ઉપાડી અને મુંબઈની સ્કૂલમાં મૂકી દઈએ અથવા કર્ણાટકની સ્કૂલમાં મૂકી દઈએ. હવે તમારી પત્ની ને તમારી વચ્ચે હજારો પડદા લાગી ગયા કહેવાય. કેટલી તકલીફ. ન જાઓ તો તમારી સરકારી નોકરી જાય. ટ્રાન્સફર આવી રીતે અભિસાર શર્માને હેરાન પરેશાન કરી નાખ્યા છે સરકારે. તો આ ઝૂકતો નથી સરકારની સામે અભિસાર શર્મા. તો લાખો રૂપિયાના ગઠ્ઠા, બંડલના બંડલ, લાખો રૂપિયાની નોટોના, કરન્સી નોટોના બંડલ એક વ્યક્તિની સાથે મોકલે છે કે આ લઈ લ્યો રૂપિયા અને મોદી સાહેબ વિશે બોલવાનું બંધ કરી દો. અભિસાર શર્માએ કહી દીધું કે આ તમારા રૂપિયા ઉપાડો, હું તો બોલતો જ રહીશ. ત્યાર પછી એમના બાળકોને હેરાન પરેશાન કરે છે. એમની એક દીકરી છે, દીકરો છે, એમને હેરાન પરેશાન કરે છે. અને અવારનવાર ઈડીના સમન્સ, ઈડીની નોટિસો અભિસાર શર્માના ઘરે મોકલે છે સરકારી ખાતા દ્વારા. અને આ નોટિસો જ્યારે એમના માતા પિતા, વૃદ્ધ માતા પિતા ખાટલામાં પડ્યા છે, એ લોકોને જાણ થાય છે તો અભિસાર શર્મા કહે છે કે મારી માતાએ આ બધું જાણી લીધું તો મારી માતાના હાથ પગ ધ્રુજવા માંડ્યા કે અમારા પરિવાર સાથે શું થઈ રહ્યું છે. અભિસાર શર્મા પોતાના બાળકને એડમિશન માટે, એડમિશન માટે કોલેજમાં મૂકવા જતા હતા. અભિસાર શર્મા પોતાના બાળકને કોલેજમાં, તો ઈડીના અધિકારીઓ ફોનમાં તાત્કાલિક બોલાવ્યા, આવી જ જાઓ, તાત્કાલિક નહીં ચાલે કે. અને સવારથી લઈને રાતના 9 વાગ્યા સુધી બેહારી રાખ્યા અભિસાર શર્માને ઈડીની ઓફિસમાં. અને 4 વર્ષની તમારી આવક છે, ઇન્કમ છે બધી, એ તમે અમને આપો અને અમારા ઘરે ઉતરે પછી અમે તમને જવા દઈએ. એમ કરીને હેરાન પરેશાન કરવા ઈડીથી, CBIથી. આ બધું આ ગંડુ રાજ આવું જ કરે છે. ધારાસભ્યોને પાડી દેવા, સંસદ સભ્યોને પાડી દેવા વિરોધ પાર્ટીના, અને બીજા આવા પત્રકારો હોય, મારા જેવા કોઈ આવા પાર્ટીના નાના મોટા પ્રમુખો હોય, એને આવી રીતે પાડી દેવાના. ન માને ત્યાં સુધી, શરણાગતિ ન સ્વીકારે ત્યાં સુધી એને પાડી દેવાના, પાડતા જ રહેવાના અને મારતા જ રહેવાના. આવી રીતે સામ દામ દંડ બધી નીતિઓ અપનાવીને સામેવાળા વ્યક્તિને ખોખરો કેમ કરી નાખવો, એ આ ગંડુ રાજા ટકેસર ભાજા ટકેસર ખાજા. આવા જ આના પાપ છે મારા ભાઈઓ બહેનો. અને RSSની મથરાવટી એવી મેલી છે કે RSSની એ પોતાના લાભ માટે ગમે એ હદે જવું પડે આ લોકો જાય છે. બોલો મારા ભાઈઓ બહેનો, આ એટલા બધા ખતરનાક છે કે હવે આ ગુજરાતની યુનિવર્સિટીની અંદર એક એવો નિયમ લાગુ કર્યો છે. બોલો આ ગુજરાત સરકારે, આ ભાજપના ગંડુ રાજાના કહેવાથી PhDનું ભણતર કરનારા દીકરા દીકરીઓએ ગાયની સાથે સંબંધ બાંધવો પડશે તો જ તમને PhDની ડિગ્રી મળશે. આ નિયમ બનાવ્યો. હવે આ નિયમ આવ્યા પછી તો અમદાવાદની પ્રિન્સિપલની ઓફિસમાં છોકરા છોકરીઓ હલ્લા બોલ કરી કે આ તમે આવા નિયમ લઈ આવો છો, અમારે નથી ભણવું, અમે વિદેશમાં ભણવા આવેલા જશું, પણ હવે આ ભાજપની કોઈ પણ સ્કૂલમાં અમારે ભણવું નથી. બોલો તમારે PhD કરવી હોય તો ગાયની સાથે તમારે સંબંધ કરવો પડશે. હવે એક તરફ આ ગંડુ રાજાના બધા અનભક્તો, ગૌસેવકો કહે છે કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરો. આ રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની તો વાત આ તરફ રહી. હવે આ ગૌ માતા ઉપર બળાત્કાર કરો, ગૌ માતા સાથે સંબંધ બાંધો તો તમને અમે PhDની ડિગ્રી આપશું. આ હિન્દુ સરકાર તમારે લ્યો. આ ગૌ માતાની કતલે આમ કરવી, એની કતલ કરવી, એનું માંસ વેચાણ કરવું વિદેશમાં અને દેશમાં, આ હિન્દુ સરકાર.
લાખો ગાયો કપાય છે આ મોદીની સરકારની કારખાના, બધા માન્યતાવાળા કતલખાના, એમાં તોય અંધભક્તોના કાંઈ દેખાતું નથી. અને આ નરેન્દ્રભાઈ મોદીની અંધભક્તિ કરે છે. હમણાં અમદાવાદમાં આવ્યા તો આ બધા અંધભક્તો વાઘ આવ્યો, વાઘ આવ્યો, પણ શેનો વાઘ આવ્યો? પોતાના ઘરમાંથી ચોરી કરીને ભાગ્યો છે એ વાઘ આવ્યો? પોતાની ધર્મપત્નીને મૂકીને ભાગી ગયો છે એ વાઘ આવ્યો? ગોધરા કાંડમાં હજારો નાગરિકોને મરવી નાખ્યા એ વાઘ આવ્યો? આખા ભારતની અંદર અલ્પસંખ્યકોની ઉપર અત્યાચાર કરીને લાખો અલ્પસંખ્યકોને મારી નાખ્યા એ વાઘ આવ્યો? હિન્દુ મુસલમાનોની ઇમારતોને બુલડોઝરથી ધ્વસ્ત કરનારો આ એ વાઘ આવ્યો? આ કોરોનાની અંદર કરોડો અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરનારો એ વાઘ આવ્યો? અને હરણભાઈ પંડ્યાને મરવી નાખનાર આ એ વાઘ આવ્યો? બિલ્કિસ બાનુ ઉપર એના આના 11 આના ગુંડા એને બળાત્કાર કર્યો. અને આ પાછો ગંડુ રાજા આ 11ને સંસ્કારી માણસો બતાવી રહ્યો છે આ એ વાઘ આવ્યો? જે મા દીકરી ઉપર બળાત્કાર કરે છે એ વાઘ આવ્યો? કયો વાઘની વાત કરો છો તમે? આ વાઘ નથી, આ તો કૂતરો છે. કૂતરો એ હારો કહેવાય. કૂતરો એ હારો કાંઈક વફાદારી કાંઈ કરે, જેનું ખાય એનું સારું કરે. પરંતુ આ ભારતને આખું વેચી નાખ્યું છે આ ચોકીદારે. આખો ભારતને અંદરથી ખોખલો કરી નાખ્યો, બહારથી જ સારું દેખાય છે. આ કેવો વાઘ? આ તો કૂતરો કહેવાય. અને કૂતરો એને હારો કૂતરો હોય ને, તંદુરસ્ત તો બરોબર. આ તો હરકાયો કૂતરો છે, ખૂબ જ નુકસાનકારક છે. આને મારી નાખો જલ્દી, આને ખતમ કરી નાખો. આને મતથી તમે મતદાન કરીને આને ખતમ કરી નાખો ને જલ્દી આને તિહાર જેલની અંદર ક્યાંક પૂરી દો, રૂમની અંદર. પછી આપણે જોશું એની ઉપર શું ખટલા ચલાવવા. ફાંસીની સજાથી તો ઓછી કોઈ સજા એને મળવાની નથી મારા ભાઈ બહેનો. કર્મ જેવા કરેલા છે મારા ભાઈ બહેનો. એટલે દરેકને દબાવીને રાખવા, એના રસ્તામાં કોઈ આવે એને મરવી નાખવા. અનેક અમારા મુસ્લિમ છોકરાઓ, વિદ્યાર્થીઓ દિલ્હીની જેલમાં પૂરેલા છે, ભારતની બીજી જેલોમાં પૂરેલા છે, સાબરમતીમાં પૂરેલા છે, તિહાર જેલમાં પૂરેલા છે, બીજી અનેક ભારતની જેલોમાં અમારા મુસ્લિમ યુવાનો જે વિદ્યાર્થીઓ કહેવાય, જે ડૉક્ટરનું ભણતા હતા, પ્રોફેસરનું ભણતા હતા, પત્રકારનું ભણતા હતા, એવા અનેક અમારા મુસ્લિમ છોકરાઓને અને આખું એમનું ભવિષ્ય આખું અંધકારમય બનાવીને એમને જેલમાં ગોંધી રાખ્યા છે. આવા તો અનેક કૌભાંડો આ કરીને આ ગંડુ રાજા ગેરકાયદેસર રીતે ઈવીએમ મશીન થકી ચીટિંગ કરીને, છેતરપિંડી કરીને ગેરતરીકાથી આ વડાપ્રધાન બનેલો છે. એટલે કાયદેસર સંવિધાનની દ્રષ્ટિએ જોઈએ તો આ મોટો અપરાધી છે, વડાપ્રધાન નથી. પરંતુ વડાપ્રધાનની ખુરશી પર એક ચોર બેઠેલો છે, એક અપરાધી બેઠેલો છે. એને તાત્કાલિક એરેસ્ટ કરો, એને તિહાર જેલની અંદર પૂરો અને એને ફાંસી આપો એવી મારી માંગ છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ અને NCR હિન્દી અખબારનો પત્રકાર ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી, ગુજરાત. જય હિન્દ, જય પ્રજા.